ધારાસભ્ય જયેશ રાદડિયાના નિવેદન બાદ પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વળતો પ્રહાર કર્યો। નામ લીધા વગર પરસોત્તમ પીપળિયાએ પોસ્ટ મારફતે આરોપ લગાવ્યો કે તમારી રાજકીય તાકાત હોય તો સમાજે શું ફાટી પડવાનું। સ્ટેજ મળે ત્યારે શુરાઓ થઈ જતા લોકો અમરેલીની દીકરી માટે એકવાર હાકલો પડકારવો જોઈતો હતો। જ્યારે પક્ષ સામે સમાજ માટે બોલવાનું હોય ત્યારે પાટીદાર નેતા ક્યાં હતા? એટલું જ નહીં, આવી પણ પોસ્ટ કરી કે જામકંડોળાના 6500 ખેડૂત જમીનની ખોટી માપણીનો ભોગ બન્યા, આજે પણ પરેશાન છે। કેમ આ સુરા નેતાઓ ભાજપની સામે સવાલો હોય ત્યારે બોલતા નથી? બીજી તરફ પાટીદાર અગ્રણી ધીરુભાઈ ગજેરાએ પણ આ મુદ્દે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે હાલમાં બનેલી અમુક રાજકીય સામાજિક ઘટના દુર્ઘટનાઓ જોઈને વ્યથિત મન સાથે કહેવું પડે છે કે આપણે લડવાનું છે સમાજની સમસ્યાઓ માટે, સમાજની સમસ્યા બનવા માટે નહીં। અંદરોઅંદર લડવાની લડાઈ બંધ કરવી અને અંદરોઅંદરની કંઈ પણ વિવાદ હોય તો અંદરોઅંદર પોતે એની અંદર સમાજના આગળને બેસીને એની અંદર તાલમેલ કરી લેવો જોઈએ, એવું મારું મને ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, એને વિવાદમાં જાહેર મંચ પર લાવવી ન જોઈએ, આ જ મારું કહેવાનું છે। કારણ કે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે કંઈક બીજા તત્વો લાભ ન લઈ જાય, આપણી અંદરોઅંદરની લડાઈમાં ક્યાંક બીજા તત્વો લાભ ન લે, એને માટે સમાજના અગ્રણીઓએ બધાએ એક રહેવું જોઈએ, એવી મારું માનવું છે।